डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું ફરી સ્વાગત છે। આજે આપણે ગુજરાતી ભાષાના પ્રારંભિક પાઠ્યક્રમ એટલે કે બીપીપી અભ્યાસક્રમ અંતર્ગત ચાલતા ગુજરાતી ગદ્ય વિભાગમાં ટૂંકી વાર્તા ખીચડી વિશે વાત કરશું। આ વાર્તાના લેખક એટલે કે વાર્તાકાર જયંત ખત્રી છે। ખીચડી વાર્તાના ઉદ્દેશ્ય, તમે આ વાર્તા કેમ ભણવાના છો એના ઉદ્દેશ્યો જોઈએ તો આ વાર્તાના અભ્યાસ દ્વારા તમે ખીચડી વાર્તાનો આસ્વાદ માણશો, કથાવસ્તુની દૃષ્ટિએ, પાત્રાલેખનની દૃષ્ટિએ, સંવાદ લેખનની દૃષ્ટિએ, ભાષા શૈલીની અને નિરૂપણની દૃષ્ટિએ પણ। આ વાર્તામાં મુખર રીતે કહેવાયેલા સામાજિક વાસ્તવનો અનુભવ તમે કરશો। અમીર વર્ગ દ્વારા ગરીબોના થતા શોષણની સમસ્યા વિશે આપ જાણશો। પેટનો ખાડો પૂરવાને અધઃપતનના માર્ગે વળતી નારીની મજબૂરીનો અનુભવ તમે આ વાર્તા વાંચતા અચૂક કરશો। આ વાર્તામાં અશક્ત માતા પિતા અને વંઠેલ ભાઈને સાચવતી અને તે બધાના પેટનો ખાડો પૂરતી લખડીની વાત આવે છે। અલ્લડ અને સ્વમાનભેર રોજીરોટી મેળવતી એક નારી પોતાના ઘરમાં ખીચડી મળી રહે તે મજબૂરીના દબાણમાં આવી પોતાનું શોષણ થવા દે છે અને કરુણતાની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે એ માર્ગ તરફ આંગળી ચીંધનાર તેનો પોતાનો પિતા બને છે। 16 વર્ષની આ કુમારિકાને પહેલો જાતીય અનુભવ શોષણના રૂપે થાય છે, જે સમાજની વાસ્તવિકતા મૂર્ખર રીતે આ વાર્તાના અંતમાં લખડીના પિતા દ્વારા રજૂ થાય છે। તેઓ બોલે છે, આ લડાઈનો ક્યારે આરો આવશે? આ વેધક સવાલ આ વાર્તામાં ચારે તરફ ગૂંજી ઉઠે એવો છે। વાર્તાકાર અહીં સમાજની વાસ્તવિકતા, દંભી સમાજના વલણ, પ્રેમ અને ભૂખ વચ્ચે ઝૂલા ખાતી એક સ્ત્રીની કરુણતાને ઉજાગર કરે છે। અહીં આપણે સંપૂર્ણ કૃતિનો અભ્યાસ તો નહીં જ કરીએ, પણ સાથે એનો સારાંશ જોઈશું। એ સારાંશ દ્વારા આપણે કૃતિને સમજવાનો પ્રયાસ કરીશું અને જે આપને અભ્યાસક્રમમાં આ કૃતિ આપના પાઠ્યપુસ્તક રૂપે મળી છે એનું વાંચન આપણે કરવાનું છે। તો આ કૃતિનો સારાંશ જોઈએ તો 16 વર્ષની લખડીની જુવાની, બેફામ બેપરવા જિંદગીની ઝલક વાર્તાકાર એકદમ કાવ્યાત્મક શૈલીમાં શબ્દ ચિત્ર દ્વારા ચિત્રે છે। લખડી સવારથી સાંજ સુધી ઘરના લોકો માટે ખીચડીની વ્યવસ્થા કરવામાં જ વ્યસ્ત હોય છે, છતાં તે જીવનના ઉત્સાહ અને જિંદાદિલીથી જીવતી લાગે છે। મા બાપ અને મોટા ભાઈ માટે ખીચડી કમાતી, ખીચડી રાંધતી અને ખીચડી પીરસતી આ લખડી ઘરની કમાતી વ્યક્તિ છે। મા અકાળે વૃદ્ધ બનેલી છે, પિતા બંને પગે લંગડા છે અને મોટા ભાઈ સશક્ત હોવા છતાં દિવસે કમાઈને રોજ સિગારેટમાં અને રાત્રે દારૂમાં પૈસા ઉડાવે છે। આ ઘરની પરિસ્થિતિ વચ્ચે મોટા ભાઈને લખડી એ પોતે જ ખીચડી જેવી લાગે છે। અહીંયા બહુ સૂચક રીતે ખીચડી શબ્દ લખડી માટે મુકાયો છે। વિઠ્ઠલ લખડીનો મોટો ભાઈ વંઠેલ હતો, પૈસા દારૂ સિગારેટમાં ઉડાવી દેતો, પણ લખડીને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતો। તેના આ સ્વભાવનો લખડીને અફસોસ હોવા છતાં ભાઈ ગમે છે એટલે એની સાથે મોડી રાતો સુધી વાતો કરતી, ખીચડી મેળવવી દિવસે દિવસે મુશ્કેલ થતી હોવા છતાં ભાઈ જમવા બેસે તો હવે શું થશે એવી લખડીને હંમેશા ચિંતા રહેતી। બાપને જોઈ હૈયું ભરાઈ આવતું અને મા પર તો એને દયા જ આવતી। આ સંજોગોમાં પોતાની પરિસ્થિતિ વિચારવા જેવી પણ ન રહેતી।
આ દરેક પરિસ્થિતિ બખૂબીથી સમજતી લખડી એક દિવસ ખીચડી મેળવવા માટે આખો દિવસ ફાંફા મારે છે. પરંતુ સાંજ સુધી ખીચડીની વ્યવસ્થા ન થતાં તેની રૂપાની બંગડીઓ છેલ્લી જે જોડ બચી છે એ ઉતારીને વિઠ્ઠલને એ વેચીને ખીચડી લાવવા કહે છે, એટલે કે ઘરમાં કંઈક જમવાનું આવે. વંઠેલભાઈની રાત સુધી એ રાહ જુએ છે. આટલી રાહ જોયા પછી પણ એ ન આવતા લખડી ફસડાઈ પડે છે અને દુઃખ થાય છે ને. વિઠ્ઠલ ખીચડી લઈ આવતો નથી. આજે આખા પરિવારને ખીચડી મળતી નથી. એવું હવે કેટલા દિવસ ચાલશે તેની ખબર નથી. લખડીનો બાપ તેને બોલાવી તેના ફાટેલા ઘાઘરા ઉપર નજર કરીને લખડીને કહે છે, તારા જેવીને ખીચડી કમાવી એ રમત વાત છે. લખડીને પહેલી વાર પોતાની યુવાનીનું ભાન થાય છે. તેનો અનુભવ નવો પણ અણગમતો હતો. પરંતુ ખીચડી કમાવવામાં જે જૂની લખડી છે, જે અલ્લડ રીતે જીવતી, જે ઉત્સાહી છે, એ લખડીનું મોત થઈ જાય છે. ખીચડી કમાવવાની મૂંઝવણ વચ્ચે ગામમાં શંકર શેઠ લખડીને કામના બહાને એમના ઘરે બોલાવે છે. ઘરમાં શેઠાણી નોકર કોઈ નથી એટલે મેડી સાફ કરવા કહે છે. ત્યાં શેઠ પાછળ પાછળ જાય છે. શેઠ લખડીની ફાટેલી ઘાઘરીમાં આંગળી ભેરવી વધારે ફાડે છે. લખડી કંઈ વિચારે એ પહેલાં તો લાઇટ બંધ થઈ જાય છે. લખડીને આ અંધારું ગમે છે. આજે એને સ્ત્રી હોવાનું ભાન થાય છે. તે પોતે મધુરતામાં તણાવવા જાય છે ત્યાં તો મા બાપ અને ભાઈ માટે ખીચડી બનેલી આ લખડીને આજે ખરેખર પલંગ પર પોતે ખીચડી થઈને રંધાઈ રહી હોવાનું ભાન થાય છે અને શેઠને લાત મારીને હેઠા પાડી દે છે. પણ હવે લખડી હોય તોય શું અને ન હોય તોય શું. લખડી છાપેલી ઘાઘરી અને નવી નક્કોર સાડી પહેરી શેઠાણીની જેમ શોભતી, સાથે હાથમાં મીઠાઈઓની 2 ટોપલીઓ લઈ ઘરે આવે છે. પિતાએ તો મીઠાઈ સેરવી લીધી, એટલે કે લઈ લીધી. આજે હવે જમવાનું ખૂટે એમ નહોતું એટલે પીરસવાની જરૂર રહી નહીં. આ આઘાતમાં લખડી નિશ્ચેત પડી રહે. તે જમી શકતી નથી. તેને તો થોડા કલાકો પહેલાંના અનુભવના ટુકડાઓએ ઘેરી લીધી છે. હવે નવી સવારે લખડી વધુ નફ્ફટ અને બેફિકર બની ગઈ છે. તે હવે ભર બજારમાં નીકળી પડતી. એ લખડી હતી કે લખડીની મોહિની હતી. એક મોડી રાત્રે તેના ભાઈ વિઠ્ઠલને પકડવા પોલીસ પાર્ટી આવે છે. ફોજદાર લખડીના બાપને ઓળખીતો હોવાથી તેને પૂછે છે કે ફોજદાર સાહેબ, આ લડાઈનો ક્યારે આરો આવશે? ત્યાં જ વાર્તા ગૂઢ સામાજિક પ્રશ્ન સાથે અંત પામે છે. મિત્રો, તમે જોયું હશે અને હમણાં મેં જે સારાંશ તમને કહ્યો, એક સામાજિક સમસ્યા છે જેનો ઉકેલ શોધવો જરૂરી પણ છે અને કેટલીક વાર પરિસ્થિતિનું એવું નિર્માણ થાય કે એનો ઉકેલ એક સમસ્યા બની જાય અથવા તો એનો ઉકેલ જલ્દીથી મળે જ નહીં. એવી એક સામાજિક સમસ્યાનું અહીંયા નિરૂપણ થયું છે. ખીચડી એ ફક્ત એક વાનગી નથી, પણ એક આખા ઘરને પેટ ભરવાનું 2 ટંકનું ભોજન મળી રહે એટલું એ નહીં, 1 ટંક કહીએ તો પણ ચાલે. જીવવા માટે બસ એટલું જમવાનું મળી રહે. એ સંદર્ભમાં અહીં ખીચડીનો ઉપયોગ થયો છે, સંકેત મૂક્યો છે, એક પ્રતીક તરીકે ખીચડી અહીંયા આવે છે. એ જ ખીચડી લખડીમાં રૂપાંતર પામે છે. હવે પર્યાય બની ગયા છે. લખડી અને ખીચડી બંને એક જ
અહીંયા આખી વાર્તા વાંચતા તમને એક જ ભાતશે, બંને જણ એક જ છે, લખડી કહો ખીચડી કહો. અને એ ખીચડીની વ્યવસ્થા કરતાં કરતાં એ પોતે કેવી રીતે એક એવી સામાજિક સમસ્યામાં ઘસડાઈ ગઈ છે અને પોતે ખીચડી બની ગઈ છે, એનું એક સુંદર આલેખન આ વાર્તા કરી આપે છે. આ વાર્તા જયંત ખત્રીની જે છે એ કોઈ પણ વ્યક્તિ એટલી સરળ ભાષામાં લખી છે કે કોઈ પણ વ્યક્તિ જલ્દીથી સમજી શકે, પણ એના ગુધાર્થને સમજ્યા વગર, એને પામ્યા વગર રહે નહીં, એ રીતે સુંદર આયોજન, સુંદર એક ગૂંથણી આખી વાર્તામાં જયંત ખત્રીએ કરી છે. આ ટૂંકી વાર્તાના વાર્તાકાર જયંત ખત્રી વિશે થોડોક પરિચય મેળવીએ તો ધૂમકેતુ અને દ્વિરેફથી જુદા પ્રકારની વાર્તાઓ લઈને જયંત ખત્રી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે. વરસાદની વાદળી તેમની પ્રથમ વાર્તા અને ડેડ એન્ડ એ છેલ્લી વાર્તા છે. ફોરા 1944માં, વહેતા ઝરણા 1952માં અને ખરા બપોર 1968માં, એમ તેમના 3 વાર્તા સંગ્રહોમાં કુલ 41 વાર્તાઓનો સમાવેશ થાય છે. જુદા જુદા સામાયિકમાં પ્રગટ થયેલી આ 8 વાર્તાઓમાં એમની અગ્રંથસ્થ પણ મળે છે. જયંત ખત્રીના 3 સંગ્રહોની વાર્તાઓમાં સમાજમાં પીડિત વર્ગની કઠોર વાસ્તવિકતા પ્રત્યેની લેખકની તીવ્ર સભાનતા ધ્યાન ખેંચે એવી છે. લોહીનું ટીપું, ધાડ, કાળો માલમ, તેજ ગતિ અને ધ્વનિ વગેરે વિષય વસ્તુ અને નિરૂપણની દ્રષ્ટિએ નોંધપાત્ર વાર્તાઓ બની રહી છે. આ ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે વાત કરીએ તો એક ક્ષણમાં તીરની જેમ સોસરવી નીકળી જાય અને મનમાં તણખો મૂકતી જાય તે સ્વરૂપની આ ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા મિત્રો તમે ઘણો અભ્યાસ પણ કર્યો હશે ને વાંચી પણ હશે, અભ્યાસ વગર પણ વાંચી હશે, પણ એ કોઈ આખી જીવનની ગતિ કે કોઈક આખા પ્રસંગની ગતિ નથી હોતી. એક છોટા નાના સા લશ્કારે આખી એક વાર્તાની બસ આમ ગતિ સીધી લીટીએ ચાલે અને વાર્તા પૂરી થઈ જાય, બિલકુલ ધૂમકેતુની જેમ અવકાશમાં એના લીસોટા પડે અને પતી જાય. ટૂંકી વાર્તામાં તેના સ્વરૂપગત લક્ષણોમાં પરંપરાગત રીતે કથાવસ્તુ, પાત્રો, વર્ણન, સંવાદના આલેખન અને ભાષા શૈલીની વિશેષતાઓ તો જોવા મળે જ છે, પરંતુ ગાંધી યુગથી આધુનિક યુગ સુધીની સફરમાં વાર્તાઓની શૈલી થોડી ગૂઢ બનતી જણાય છે. આપણે જે વાર્તાઓનો અભ્યાસ કર્યો, આગળ પણ ધૂમકેતુ, દ્વિરેફની ઘણી વાર્તાઓનો તમે અભ્યાસ કર્યો હશે, તેમાં પણ ખીચડીના સંદર્ભે એટલે કે ભૂખના અર્થમાં, નોકરીના અર્થમાં તથા ઘર ચલાવનાર વ્યક્તિના અર્થમાં એ સમાજની કઠોર વાસ્તવિકતાને ટૂંકા ટૂંકા વાક્યોના સંવાદો દ્વારા દર્શાવવામાં આવી છે. આ છે ટૂંકી વાર્તા, જેમાં લેખકને, વાર્તાકારને ઝાંઝું કહેવું નથી હોતું, પણ જે સંવાદો, જે ઘટનાઓ, જે વાતાવરણ, જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એની એક પછી એવી ગૂંથણી થાય છે કે વાર્તાકાર જે કહેવા ધારે છે એ તો ધારે જ છે, પણ એ તમે પામી પણ શકો છો. આ વાર્તા સિવાય પણ તમે જયંત ખત્રીની સામાજિક સમસ્યાઓ તથા પ્રતિકાત્મક વાર્તાઓનો અભ્યાસ કરો. ચુનીલાલ મડિયાની વાની મારી કોયલ વાર્તાનો પણ અભ્યાસ કરો. થોડીક આ વાર્તાને જ મળતી આવે એવી આ ચુનીલાલ મડિયાની વાર્તા છે, જેના અભ્યાસથી તમે આ સામાજિક સમસ્યાઓ વાર્તામાં કેવી રીતે ગૂંથી શકાય છે તેનો અભ્યાસ કરશો, તેનો તમને ખ્યાલ આવશે. સમકાલીન વાર્તાકારોની વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ કરો. નાયિકા પ્રધાન વાર્તાઓનો અભ્યાસ કરો, જેથી આ એક આખી જે નાયિકા પ્રધાન વાર્તાની ભૂમિકા અહીં આવે છે એનો તમને ખ્યાલ આવશે. બકુલેશની વાર્તાઓના અભ્યાસ પણ તમને જયંત ખત્રીને પામવામાં ઘણી રીતે મદદરૂપ થશે. આ વાર્તામાં આવતા કૃતિલક્ષી ભાષાકીય અભિવ્યક્તિનો આપણે અભ્યાસ કરીએ તો એમાં તમે જોશો કે
અહીં એવા ઘણા શબ્દો છે જેમાં પ્ર, બિન અને પ્રતિ જેવા ઉપસર્ગ વપરાયા છે. પ્રનો અર્થ એક વિશેષ અર્થ થાય છે, એક વધારાનો વિશેષ. હવે આપણે કહીએ માદ, પણ એમાં પ્ર લગાવીએ તો પ્રમાદ. વિશેષ માણ વાપરીએ તો પ્રમાણ, માણ પ્રમાણ. વધારે એને એની જે પણ કંઈ ગતિ છે એમાં વધારો કરવા માટે આપણે પ્રનો ઉપયોગ કરીએ છીએ. જે માપ છે, પ્રમાણ, ચોક્કસ, ચોક્કસતા દર્શાવવા માટેનો વિશેષ અર્થ બનાવવા માટે આપણે પ્રનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત પ્ર, પરા, અપ, અનુ, ઔ, નિસ, દુસ, વિ, આ, ની, અધિ, અતિ, સુ, અભિ, ઉપ જેવા ઉપસર્ગો પણ આપણને જોવા મળે છે. એ જ રીતે પરવાને નિરર્થક બનાવતું હોય તો બિન પરવા. આ એક નેગેટિવ અર્થ અહીંયા ઊભો, નકારાત્મક અર્થ અહીંયા ઊભો થાય છે. આ સિવાય અ, અન, અંતર, બે, ગેર, બિન જેવા કેટલાક સંસ્કૃત અને ફારસી શબ્દોને પણ જે પૂર્વે લાગે છે, શબ્દોના ઉપસર્ગમાં જેની ગણના નથી થતી, તેથી એ લોકોને પૂર્વગ કહેવાય છે. એ જે શબ્દો છે એને પૂર્વગ કહેવામાં આવે છે. ઉપસર્ગ કે પૂર્વગ જોડતા ખાસ કરીને 3 પ્રકારના હોય. શબ્દોના અર્થમાં વધારો થાય, શબ્દોના અર્થથી ઉલટો અર્થ આવે. કહ્યું ને, વિશેષ અર્થ ઉલટો એટલે કે નકારાત્મક અર્થ, અને શબ્દનો અર્થ જેવો છે એવો રાખે અને અનુસરે. આ 3 પ્રકારના ઉપસર્ગ પૂર્વગ એ વાક્યની સુંદરતામાં વધારો કરતા એના સાધનો છે. આ આખી વાર્તા વાંચ્યા પછી મિત્રો, લેખન પ્રવૃત્તિ નિમિત્તે તમારે જે કામ કરવાનું છે એ છે સામાજિક સમસ્યાઓ પર નિબંધ લખો. તમે જોયું કે આ આખી વાર્તા જે છે એ સામાજિક સમસ્યાને લગતી છે. તો આપણી આજુબાજુના જગતમાં એવી ઘણી સામાજિક સમસ્યાઓ છે જેના ઉપર તમે નિબંધ લખી શકો છો. તમે આ જે સમસ્યા જોઈ એના કરતાં વિશેષ નારીની સમસ્યાઓ હોઈ શકે. આ ઉપરાંત તમે આજુબાજુ ભ્રષ્ટાચાર જેવી સમસ્યા, આ સાથે ગંદકીનું દૂષણ પણ તમે જોઈ શકો છો. હવે જે સમાજમાં વ્યાપિત જે સમસ્યાઓ છે એનો પણ તમે ઉલ્લેખ કરીને નિબંધ લખી શકો છો. મેં કહ્યું ને, ભ્રષ્ટાચાર, લાગવગ, ત્યાર પછી જે વિધવા વિવાહ ન થઈ શકે એવી સામાજિક સમસ્યાઓ હોય, બાળ વિવાહ, એ બધી સામાજિક સમસ્યાઓ, તમારી આસપાસ જે પણ સમસ્યા તમે જોઈ રહ્યા હોય એ સમસ્યાઓ પર નિબંધ લખવાની કોશિશ કરો. આ ઉપરાંત ગ્રામ જીવનમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશેની બીજી વાર્તાઓની યાદી બનાવો. પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી એવા ઘણા બધા વાર્તાકારો છે જેમણે ગ્રામ જીવનને પોતાની વાર્તાઓમાં નિરૂપ્યું છે. તો એવા ગ્રામ જીવનને લગતી, નારી જીવનને લગતી જે વાર્તાઓ તમને મળે એ વાર્તાઓની એક યાદી બનાવો, એનો અભ્યાસ કરો. આ ઉપરાંત હવે આપણે જોઈએ તો કૃતિલક્ષી શાબ્દિક સામગ્રીનો અભ્યાસ. આની અંદર તમે જોયું હશે કે તળપદા શબ્દો, આ ગ્રામ જીવનની વાર્તાઓ છે એટલે આમાં તળપદા શબ્દો ઘણા આવે છે. તો ગાગર એટલે માટલું, વાસીદું એટલે ધોરનું છાણ, મૂતર, પૂંજો, ધસરડો એટલે વેઠ, વૈતરું, એવા ઘણા બધા શબ્દો તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ બધા શબ્દોનો ઉપયોગ, આ તળપદા શબ્દો એટલે કે જે આપણે ગ્રામ જીવનમાં વાપરીએ છીએ, જે શિષ્ટ શબ્દોથી થોડા અલગ છે, પણ એ પ્રદેશ, એ વાતાવરણ, એ પરિસ્થિતિને લગતા આમાં શબ્દોનો જે બોલી પ્રયોગ થાય છે એના અર્થ સાથે અહીં તમારા રેફરન્સ માટે, સંદર્ભ માટે અહીં તળપદા શબ્દો આપ્યા છે. આ ઉપરાંત આકૃતિમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દો, આશા, નિરાશા, બિંબ, પ્રતિબિંબ,
અછત, વૃદ્ધિ, ગરીબ, તવંગર, નીતિ, અનીતિ, ચોખ્ખું, ગંદુ, કુમળું, કઠોર, સજ્જન, દુર્જન, રોજગારી, બેકારી, મૂંઝવણ, અમૂંઝવણ, અંધારા, અજવાળા. આ બધા વિરોધી શબ્દો, આ બધા શબ્દો તમારી મૂળ વાર્તામાં આવે છે. આમાં તમે આ વિરોધી શબ્દોનો અભ્યાસ કરશો ને તો ઘણા શબ્દો એવા છે કે જેમાં આપણે હમણાં કહ્યું ને કે ઉપસર્ગ લાગે, આશા, નિરાશા. તો આ ની લાગ્યું ને, તમે જોયું તો આખો અર્થ જ બદલાઈ ગયો. એ રીતે અહીંયા બિંબ છે તો પ્રતિબિંબ, ફરીથી અર્થ બદલાઈ ગયો. નીતિ, અનીતિ, એ રીતે તમે અહીં મૂંઝવણ, અમૂંઝવણ એ પણ જોઈ શકો છો. અને ઘણીવાર વિરોધી શબ્દો લખતા એવું પણ બને કે આખો ને આખો શબ્દ જ બદલાઈ જાય. જેવી રીતે અછતનું વૃદ્ધિ, ગરીબનું તવંગર, ચોખ્ખુંનું ગંદુ, એવા ઘણા બધા શબ્દો તમે અહીંયા પણ જોઈ શકો છો. આ વિરોધાર્થી શબ્દોનો આ નિમિત્તે તમારે અભ્યાસ કરવાનો છે. આ પછી તમે જોશો તો સમાનાર્થી શબ્દો. તમે અહીંયા જોઈ શકો છો કે એક જ શબ્દ છે અને એના કેટલા બધા અર્થ થતા હોય છે. ઉમંગ છે તો અહીં ઉત્સાહ છે. આનંદ, હર્ષ, ખુશી. હવે તમે વિચારો, આ ઉમંગ શબ્દ છે તો આ ઉમંગ શબ્દમાં ઉત્સાહ છે, આનંદ છે, હર્ષ છે, ખુશી છે. આ બધાના થોડાક અલગ અલગ મિનિંગ થાય છે, બસ થોડોક ફર્ક છે. ઉત્સાહ છે, એક આપણને એક ઉત્તેજના આપે છે, એક ખુશી આનંદના અર્થમાં છે કે આપણને કોઈ વસ્તુ જોવાથી વિશેષ આનંદ થયો છે, ખુશી છે, મનમાં છે અને ચહેરા પર આવે છે. આપણે કહીએ છીએ ને ખુશી, આનંદ હોય તો એ આનંદ ચહેરા ઉપર ના દેખાય, આનંદ વ્યક્ત થાય. ખાલી એકલો ચહેરો જુઓ તો ખુશી, હર્ષ દેખાઈ શકે. એક નાની એમથી તમે આમ સ્માઇલ આપો, એક તો એ વ્યક્ત થયું કહેવાય. આનંદને તમે માણી પણ શકો, હર્ષને તમે માણી ના શકો. એટલે કેટલાક નાના ભેદ સાથેના શબ્દો છે. શબ્દો જોવા જઈએ તો ઉમંગના જ પર્યાય છે, પણ બધામાં થોડો ભેદ તમને જોવા મળે. ઉમળકો છે, ધારો કે આપણે લઈએ તો આમ વ્યક્ત થાય મનમાં કે ભાઈ મને આ વસ્તુ હવે ઝીલી ના ઝીલાય, આપણે કહીએ ને એવી રીતે. પણ વહાલ છે તો અકથ્ય વસ્તુ છે. હેત છે એ અકથ્ય વસ્તુ છે, એને તમે શબ્દોમાં વ્યક્ત ના કરી શકો, એ ભાવ છે. જ્યારે ઉમળકો તમને આમ દેખાય, હેતને ક્યારે તમે જોયું છે? ના જોઈ શકો, કારણ કે એ મનમાં સ્ફુટ થતું અને સામેવાળાને એ વર્તનમાં દેખાતું એવો ભાવ છે. એવી રીતે આ બધા જે પણ છે એના શબ્દો છે, એના ઘણા બધા અર્થ થતા હોય છે, પણ થોડા એ બે શબ્દો વચ્ચે, એના બે અર્થ વચ્ચે પણ થોડો ભેદ હોય છે. આ પછી આપણે જોઈએ તો કહેવતો. આ જે આપણું એકમ છે, આ જે વાર્તા છે, એની અંદરથી આ બે કહેવતો આપણને મળી છે. પેટ ક્યાં પાતાળે જઈને બેઠું, ભૂખ ન હોવી અને મરઘીએ સોનાનું ઈંડું મૂક્યું. આ બધી કહેવતો છે ને, આપણે ઘણી વાર આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ તમારા સંદર્ભ માટે મૂકેલી કહેવતો છે. તમારે આ આધારે બીજી બધી કહેવતોનો અભ્યાસ કરવાનો છે. આ પછી આપણે રૂઢિપ્રયોગ જોઈએ તો રૂંધાઈ જવું, ગૂંગળામણનો અનુભવ થવો, કસોટીએ ચડાવવું એટલે કે આકરી પરીક્ષા તપાસ કરી જોવી, જબાનમાંથી તીર છૂટવા એટલે કે ધારદાર વાણીમાં બોલવું. આપણે ઘણીવાર આ બધા રૂઢિપ્રયોગના અર્થ સાથે, ઘણીવાર તમને પરીક્ષામાં પૂછાતું હશે કે રૂઢિપ્રયોગોના અર્થ સાથે વાક્યમાં પ્રયોગ કરો. તો આ બધા રૂઢિપ્રયોગનો તમે અભ્યાસ કરો. તમારી આસપાસ બનતી ઘટનાઓ, તમારા જીવનમાં, રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ વિશે આ કે રૂઢિપ્રયોગનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો, એવી રીતે વાક્ય પ્રયોજની એક યાદી બનાવો. આ પછી
થોડીક મૂંઝવણમાં મૂકે એવી થોડીક જોડણીઓ તમારી સ્ક્રીન પર તમને દેખાતી હશે. એનો તમારે અભ્યાસ કરવાનો છે અને તમે સરસ રીતે આ જોડણી, સાચી જોડણી લખી શકો એના સંદર્ભમાં આ જોડણીઓ અહીં મૂકવામાં આવી છે. આ પછી આમાં થોડાક અઘરા લાગતા, બધાને અઘરા લાગે એવું જરૂરી પણ નથી, પણ થોડાક અઘરા લાગતા જેના જે શબ્દોના અર્થ આપણને કદાચ ન ખબર હોય તે પણ સંદર્ભ માટે જ અહીં તમારા માટે મૂક્યા છે. બેફામ એટલે કે ધ્યાન લક્ષ વિનાનું, ગાફેલ, વિચાર કર્યા વિનાનું, સાવ બેફામ. આપણે હમણાં જ લખડીની વાત કરી કે સાવ બેફામ હતી. અવનવું, નવતર, નવી નવી જાતનું, આ બધા એના શબ્દાર્થ છે જે તમને સરળ ભાષામાં એના અર્થ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પણ તમારા સંદર્ભ માટે જ છે. હવે આપણે જોઈશું કે આપણે આખી આ જે ખીચડી વાર્તાનો સારાંશ જોયો, એની ભાષાકીય અને શાબ્દિક જે પણ ભૂમિકા હતી, જે અંદરથી આપણને મળતું અર્ક હતું, એ આપણે જોયું. હવે પરીક્ષાલક્ષી થોડી વાત કરીએ તો કેટલાક સવાલો તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો. એ સવાલોના અભ્યાસ તમારે એટલે કરવાના છે, એના જવાબ તમે લખતા થાવ કે એ જવાબ લખ્યા પછી તમને પરીક્ષામાં જવાબ લખવા અઘરા નહીં પડે. તમારો અભ્યાસ આના જવાબ લખવામાં જ થઈ જશે. તો પહેલું છે, ખીચડી વાર્તાનો આરંભ જણાવો. ખીચડી વાર્તા શરૂ કઈ પરિસ્થિતિમાં, કયા વાતાવરણમાં અને કયા એક ભાવ સાથે શરૂ થાય છે, ત્યાંથી લઈને એનો જે આરંભની ભૂમિકા છે એ આમાં તમારે લખવાની છે. આ પછી લખડી નાયિકાનું પાત્ર નિરૂપણ કરો. તમે જોયું આખી ટૂંકી વાર્તામાં લખડી મુખ્ય હાદ સ્વરૂપ પાત્ર છે. તમારે નાયિકા તરીકે અહીં કેમ છે અને એની ભૂમિકા શું છે આખામાં, આખી ટૂંકી વાર્તામાં એનું પાત્ર કેવી રીતે ઉપસી આવે છે, કેવા સંજોગો એની સાથે ઊભા થાય છે અને એમાં એક કેવું એનું પ્રતિકાત્મક વલણ હોય છે અને અંતમાં ક્યાં જઈને અટકે છે એની વાત તમારે નાયિકા સ્વરૂપે અહીં પાત્ર નિરૂપણમાં કરવાની છે. લખડી પોતાના ઘરનું ગુજરાન કેવી રીતે કરે છે. આપણે જોયું કે લખડી એટલે ખીચડી, એટલે થઈ તો વાત એ છે ને કે ગુજરાન કેવી રીતે કરે છે. એ ગુજરાન કરવા માટે એણે શું ગુમાવવું પડે છે અને કઈ રીતે પોતાના ઘરને સંભાળે છે, એ આખી વાત અને કેવા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ભવિષ્ય કેવું બને છે એની વાત તમારે અહીંયા કરવાની છે. ચોથો સવાલ છે, લખડી અને વિઠ્ઠલ વચ્ચેના સંબંધો વર્ણવો. મિત્રો, તમને મેં હમણાં જ વાત કરી સારાંશમાં કે લખડી અને વિઠ્ઠલ ભાઈ બહેન છે. વિઠ્ઠલમાં ઘણા બધા એના જે વર્તણૂક છે એમાં બુરાઈ છે, ઘણા બધા વિરોધાભાસ છે. વિરોધાભાસ એટલે કે દિલ, હૃદય એનું સારું છે, સ્વચ્છ છે, પણ એની જે પણ હરકતો છે એ બિલકુલ સારી નથી. એની ટેવો કુટેવો જ છે. સિગરેટ પીવી, દારૂ પીવો, એ કુટેવોની સાથે બંધાયેલો હોવા છતાં પણ એ લખડીને પ્રેમ તો એટલો જ કરે છે અને આ બધી કુટેવો એનામાં છે, એનો ભોગ પણ બનેલી લખડી આ બધું સ્વીકારીને પણ પોતાના ભાઈને એટલો જ પ્રેમ કરે છે. એ જે સંબંધોની ગૂંચ છે, ક્યાંય બંને પાત્રો એકબીજાને બરાબર જાણે છે, એની અચ્છાઈ પણ જાણે છે અને બુરાઈ પણ જાણે છે, છતાં પણ બંને સાથે છે એકબીજાને સ્વીકારીને. લખડી જે પરિસ્થિતિમાં મુકાઈ છે એ મુકાવવા માટેની એની પાછળનું કારણ એનો ભાઈ જ છે, છતાં પણ આખી વાર્તામાં ક્યાંય પણ લખડી એવું નહીં કે એના ભાઈને લખડી સાવ તડછોડી નહીં દે, એને સાચવવાની જ કોશિશ કરે છે. એ જે સંબંધો છે, એના તાણાવાણા છે, એ તમારે આ પ્રશ્નોમાં વર્ણવવાના છે.
લખડી ખીચડી બની રંધાઈ રહી. આ વાક્ય સમજાવો. મેં આગળ જ હમણાં તમને કહ્યું કે લખડી એટલે ખીચડી, ખીચડી એટલે લખડી, બંને એકબીજાના પર્યાય છે. અને લખડી દરરોજ કમાઈને મહેનત કરીને ઘરે ખીચડી લઈ આવે છે, એક જુદો સંદર્ભ છે. અને લખડી પોતે ખીચડી કમાવવા માટે હાંડલામાં રંધાઈ રહી છે, એ આખી અલગ વાત છે. એ જે બે પરિસ્થિતિ વચ્ચે લખડીની જે આખી પરિસ્થિતિ, એની જે કરુણતા સર્જાય છે, એ આ વાક્યનો હાર્દ છે. એ કરુણતાને તમારે આ જવાબમાં, આ સવાલના જવાબમાં લખવાની છે. આ ટૂંકા પ્રશ્નો હતા મિત્રો. હવે થોડાક મુદ્દાસર પ્રશ્નો આપણે જોઈએ. તો ખીચડી વાર્તાનું મૂલ્યાંકન કરો. આખી ખીચડી વાર્તા તમારે એનું પઠન કરવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે, અને પછી તમારા શબ્દોમાં એનું મૂલ્યાંકન કરવાનું છે કે આ સામાજિક સમસ્યા જે છે એ વાર્તામાં કઈ રીતે આવી છે, અને એ વાર્તામાં આવી છે તો કેટલી કલાત્મક છે. કારણ કે અંતે તો આપણે અભ્યાસ સાહિત્યનો જ કરીએ છીએ, એટલે સાહિત્યની દ્રષ્ટિએ એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે. બીજો પ્રશ્ન છે, ખીચડી વાર્તાનું શીર્ષક તમારા શબ્દોમાં સમજાવો. ખીચડી શબ્દ કેમ આવ્યો? આ વાર્તાનું શીર્ષક, વાર્તાકારે ખીચડી કેમ પસંદ કર્યું, એ તમારા શબ્દોમાં તમારે અહીં જવાબ આપવાનો છે. ખીચડી એટલે લખડી, વાર્તાના સંદર્ભમાં તપાસો. આના વિશે આપણે આગળ વાત કરી જ લીધી છે. ચોથો સવાલ છે, ખીચડી વાર્તાના આધારે જયંત ખત્રીની ભાષા શૈલી વિશે ચર્ચા કરો. આપણે કીધું કે ગ્રામ્ય જીવન આમાં વર્ણવાયેલું છે. આપણે તળપદા શબ્દો પણ જોયા. તળપદા શબ્દોની સાથે આપણે સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો પણ જોઈ. અને સાથે જે સંવાદમાં બોલાયેલી બોલી, એ બધું ભાષા શૈલીમાં તમારે વર્ણવવાનું છે, એની ચર્ચા કરવાની છે કે આ જે બોલી છે એ પાત્રને અનુરૂપ છે કે કેમ. આ પછીનો સવાલ છે, ખીચડી વાર્તાના પાત્રો વિશે વિગતે ચર્ચા કરો. મેં કહ્યું ને હમણાં જ કે મેઇન પાત્ર, નાયિકાનું જે મુખ્ય પાત્ર છે એ તો લખડી છે, પણ વિઠ્ઠલ, એના પિતા, એની માતા, એ બધાનો જે વ્યવહાર છે, એ વર્તન છે, અને એ લોકો જે રીતે આખી વાતને, એક તો લખડીને એની જિંદગીમાં જે બની રહ્યું છે એની પાછળ એના પરિવારજનો છે, એ બધા પરિવારજનો, અને સાથે શંકર શેઠ, એનું પાત્ર પણ તમારે અહીં નિરૂપણ કરવાનું છે. છઠ્ઠો સવાલ, ખીચડી પીરસતી વખતે ખીચડી પીરસતી લખડી અને ખીચડી બની જતી લખડી વચ્ચેનું જે મનોમંથન છે, હું આ કરું કે ન કરું, અને થઈ જાય છે, એ જે મનોમંથન છે, જે વચ્ચે અંધારું થાય છે ને, એ જે આખી વાત મનોમંથનમાં આવે છે, એ તમારે અહીં લખવાની છે. સામાજિક સમસ્યા વિશે ખીચડી વાર્તા ચર્ચો. આગળ મેં આના વિશે તમને નિબંધ પણ, આવા બીજા સમસ્યાઓ વિશે નિબંધ લખવાનું પણ કહ્યું છે. આ સમસ્યા કઈ રીતે આમાં વ્યક્ત થઈ છે, આવી બીજી કોઈ તમારી ધ્યાનમાં કોઈક વાર્તા હોય અથવા તો ઘટના હોય, એનો સંદર્ભ લઈને તમારે આ ખીચડી વાર્તાને ચર્ચવાની છે કે આ કઈ રીતે સાહિત્યિક દ્રષ્ટિએ કલાત્મકતાને વરી છે. આ આખી વાર્તાના અભ્યાસ દ્વારા તમે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે આપણો જે સમાજ છે ને, એ ઘણી સમસ્યાઓથી ભરપૂર છે. કારણ કે સમાજ છે, અને સમાજમાં ઘણા બધા લોકો એકસાથે રહે છે. તો એ જે ઘણા બધા લોકો એકસાથે સમાજનું નિર્માણ કરે છે ને, એમાં ઘણીવાર એવું બને કે એક સંતુલન જળવાતું નથી. અમીરી ગરીબીનું, શોષિત વર્ગ અને શોષણ પામતો વર્ગ, એ જે બેલેન્સ, જે સંતુલન જળવાવું જોઈએ, એ નથી જળવાતું. તો એ બધી જે આખી ભૂમિકા છે, સાહિત્ય એ ફક્ત માધ્યમ છે. આપણી આસપાસનું જે જગત છે, એ આખું સાહિત્યમાં કોઈને કોઈ રીતે, વાર્તા સ્વરૂપે કે બીજા કોઈ પણ સાહિત્ય પ્રકાર સ્વરૂપે આપણા સુધી આવે છે. એમાં જ્યારે વાર્તાકાર કંઈક લખવા ધારે ને, તો એ કલાત્મકતાથી એને ગૂંથી લે છે.
એ વાસ્તવિકતાનું તમારી સામે અર્થઘટન તો કરે જ છે, પણ એનાથી પણ વિશેષ સમાજને પોતાનો આઈનો એટલે કે સમાજ માટે અરીસો બને છે. એ જે અરીસો બને છે ને એમાં આપણે જે પ્રતિબિંબ સમાજનું જોઈએ છીએ ને એ સાહિત્યમાં આપણે જોઈએ છીએ. તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જયંત ખત્રી, આ વાર્તાના લેખક. એમણે મોટે ભાગે જેટલી પણ વાર્તા લખી છે ને એ પ્રતિકાત્મક રીતે લખી છે, પણ એક સમાજમાં, ગ્રામ્ય જીવનમાં, આપણી આસપાસ બનતી ઘટનાઓને કલાત્મક રીતે ગૂંથીને, સાહિત્યિકતા બક્ષીને, વાર્તાનું સ્વરૂપ આપીને આપણી સમક્ષ મૂકી છે. જયંત ખત્રીની આ નિમિત્તે તમે બધી વાર્તાઓનો અભ્યાસ કરશો તો તમને ખીચડી વાર્તા સમજવી પ્રમાણમાં ખૂબ સરળ રહેશે. અસ્તુ. स्वाध्यायः